રાજકોટ જિલ્લામાં નાફેડ તરફથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચોરીથી ખળભળાટ મચી ગયો છે। જેતપુર તાલુકાના જેતલસર ગામ નજીક સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન તરફથી ગિરિરાજ વેરહાઉસ ભાડે રખાયું હતું, જેમાં નાફેડે ખરીદી કરેલી 57,600 ગુણી મગફળીનો જથ્થો રખાયો। 5 ડિસેમ્બર 2024 થી 16 ડિસેમ્બર 2024 દરમિયાન ગિરિરાજ વેરહાઉસમાં રહેલી મગફળીની ગુણી પૈકી 1,212 ગુણી મગફળીની ચોરી થઈ। 31,64,956 રૂપિયાની મગફળીની ગુણીની ચોરી થતા હડકંપ પણ મચી ગયો। આ વેરહાઉસની દેખરેખનો કોન્ટ્રાક્ટ અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને સોંપવામાં આવ્યો હતો। મગફળીની ચોરી થતા સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનના ટેકનિકલ આસિસ્ટન્ટ અને વેરહાઉસ મેનેજર અમિત કુમાર ગિલ્લાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી। નાફેડે ખરીદેલી મગફળી જે ગોડાઉનમાં રાખી છે ત્યાં દર 6 મહિને ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવે છે। ડિસેમ્બર 2024માં ફિઝિકલ વેરિફિકેશન બાદ જૂનમાં ફરી વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું। આ દરમિયાન 26 જૂન 2025ના અમિત કુમાર ગિલ્લાની ટ્રાન્સફર કરવામાં આવી અને તેના સ્થાને સંદીપ કુમાર શ્રીપૂર્ણરામ કડવાસરાને મૂકવામાં આવ્યા, જેને ચાર્જ સોંપતી વખતે બંને અધિકારીએ ફિઝિકલ વેરિફિકેશન હાથ ધરતા 1,212 બોરીની ચોરી થયાનું પણ સામે આવ્યું। પોલીસે હાલ ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે। જોકે સૌથી મોટો સવાલ એ છે કે ખરેખર મગફળીની ચોરી થઈ છે કે પછી કૌભાંડ થયું છે, કેમ કે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા જ ન હતા। જો સીસીટીવી કેમેરાનો અભાવ હતો તો પછી વેરહાઉસ ભાડે કેમ આપવામાં આવ્યું? સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં કેમ મગફળીની ચોરી થઈ તે પણ સૌથી મોટો સવાલ છે। નોંધનીય છે કે અગાઉ પણ ટેકાના ભાવે ખરીદીમાં ખેલ થયાના આરોપ લાગી ચૂક્યા છે। વિરમગામમાં પણ ડાંગર કૌભાંડ થઈ ચૂક્યું છે। જેતપુરમાં મગફળી ચોરીને લઈ કોંગ્રેસે જોરદાર વિરોધ નોંધાવ્યો। જોરદાર આક્રમક જોવા મળી। ગોડાઉનમાંથી મગફળીની ચોરીને કોંગ્રેસે કૌભાંડ ગણાવ્યું। હલકી ગુણવત્તાવાળી મગફળી ઘુસાડવા ખેલ ચાલતો હોવાનો પણ કોંગ્રેસનો આરોપ। સવાલ એ ઊભો થાય છે કે આ 1,212 ગુણી ગોડાઉનમાં બહાર નીકળી હશે, 3 ખટારા ભરાયા હશે, તો સીસીટીવી કેમેરા નહોતા, ત્યાં ચોકીદાર નહોતો, ત્યાં સુપરવાઇઝર નહોતો। જો આ બધું હતું તો એની મિલીભગતથી થયું છે। જો નહોતું તો સીસીટીવી કેમેરા વગરના ગોડાઉનની અંદર મગફળી રાખી જ શકાય નહીં, તો કેવી રીતે રાખવામાં આવી છે? આ મગફળી, સારી મગફળી બદલાવી અને એની જગ્યાએ ધૂળ ઢેફા કાંકરાવાળી મગફળી નાખવા માટે જ સીસીટીવી કેમેરા નથી રાખ્યા? એવું તો નથી ને, કારણ કે જો આ મેનેજરની બદલી ના થઈ હોત તો એ ગોડાઉનમાં એ જવાનો નહોતો 6 મહિના સુધી। 6 મહિનામાં આખા ગોડાઉનમાંથી સારી મગફળી ઉપાડી લેત, એની જગ્યાએ ખરાબ મગફળી ભરી દેત અને જે અગાઉ આ જ જેતપુરનું પેઢલા મગફળી કૌભાંડ માટે જાણીતું છે એવું ને એવું કૌભાંડ થાત પણ કોઈને ખબર પડત નહીં। આ તો ગોડાઉન મેનેજરની બદલી થઈ અને નવા ગોડાઉન સોંપતા પહેલાં બધી જ મગફળીની ગુણીની ગણતરી કરવામાં આવે, એના ભાગરૂપે આ ચોરી પકડાઈ છે। પોલીસ ફરિયાદ થઈ છે, આવકાર્ય છે, પણ આ ભાજપ કાયમી કહે છે કે દેશની તિજોરી ઉપર અમે કોઈનો પંજો નહીં પડવા દઈએ। અરે મારા વાલા, તમારાથી એક મગફળીનો ગોડાઉન પણ સચવાતો નથી, ધ્યાન રાખી શકાતું નથી। તમે દેશના તિજોરીમાં પંજો પડવાની વાત દૂર છે, પહેલાં એક મગફળીનો ગોડાઉન સાચવો તોય ઘણું છે। તો જેતપુરમાં મગફળી ચોરીને લઈ દિલીપ સંઘાણીએ તપાસની પણ માંગ કરી છે। સરકાર ઝીણવટપૂર્વક તપાસ કરે તેવી માંગ દિલીપ સંઘાણીએ કરી। દિલીપ સંઘાણીએ વધુમાં કહ્યું કે ગોડાઉનમાં સીસીટીવી રાખવા તે જવાબદારી માલિકની છે। ગોડાઉનમાં ભાડે રાખતા પહેલા સીસીટીવીની ખાતરી કરવી જોઈએ। ભૂતકાળમાં પણ આવા બનાવો બની ચૂક્યા છે। મગફળીની ચોરી કરનાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ। તો સરકાર ઝીણવટપૂર્વક તપાસ કરે તેવી પણ માંગ દિલીપ સંઘાણીએ કરી છે। ગોડાઉનમાં સીસીટીવી રાખવા તે જવાબદારી માલિકની હોય છે અને જો ગોડાઉનમાં સીસીટીવી નહોતા રાખવામાં આવ્યા અને ગોડાઉનમાં સીસીટીવી હતા કે નહીં તેની ખાતરી પણ પહેલા કરી લેવી જોઈએ। ભૂતકાળમાં પણ આવા બનાવો બની ચૂક્યા છે। તો મગફળી ચોરી મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલની પ્રથમ પ્રતિક્રિયા। ચોરાયેલી મગફળીને રાજ્ય સરકાર સાથે લેવા દેવા નથી। ચોરાયેલી મગફળીનો મુદ્દો નાફેડ અને વેરહાઉસ વચ્ચેનો છે। મગફળીની ચોરી મુદ્દે અમારા વિભાગને કોઈ નિસ્બત નથી।
ખરીદી પૂર્ણ થયા બાદ એજન્સી અને નાફેડની જવાબદારી રહે છે. ટેકાના ભાવની ખરીદીનો પ્રશ્ન તો ઘણા સમય પહેલાં પૂરો થઈ ગયો છે. રાજ્ય સરકારની આમાં કોઈ જવાબદારી નથી. સરકારે તો ટેકાની ખરીદી વ્યવસ્થિત થાય એના માટેના આયોજનમાં સક્રિય ભાગીદારી લીધી હતી. હવે આ પ્રશ્ન ખરીદ કરનાર સંસ્થા અને નાફેડ કેન્દ્ર સરકારના વિષય હસ્તકનો છે. તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે આ જે સમગ્ર વિવાદ છે તે અમારે તેનાથી કોઈ નિસ્બત નથી. નાફેડ અને વેરહાઉસ વચ્ચેનો આ સમગ્ર જે વિવાદ છે તે છે. તો ચોરાયેલી મગફળીને લઈ રાજ્ય સરકારને કોઈ લેવા દેવા નથી તે પ્રકારની વાત કરી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે વેરહાઉસમાં જો સીસીટીવી નહોતા તો પછી શા માટે તે વેરહાઉસ ભાડે રાખવામાં આવ્યું હતું? સવાલ પણ એ ઉઠી રહ્યો છે કે આ કૌભાંડ છે કે પછી હકીકતમાં ચોરી થઈ છે.